કચ્છમાં ટ્રક એસોસિએશનની બેઠક મળી હતી અને આ બેઠકમાં હોબાળો મચી જવા પામ્યો હતો। ટ્રક એસોસિએશનની આ બેઠકમાં હોબાળો મચ્યો। અર્જુનસિંહ અને નવઘણ આહિરના સમર્થકો સામસામે આવ્યા। અબડાસા ભાજપના એમએલએના પુત્ર અને પૂર્વ મંત્રીનો પુત્ર બંને આમને સામને। એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજાનો પુત્ર છે અર્જુનસિંહ અને પૂર્વ એમએલએ વાસણ આહિરના પુત્ર છે નવઘણ આહિર। અર્જુનસિંહ પશ્ચિમ કચ્છ ટ્રક માલિક સંગઠનના પ્રમુખ છે તો નવઘણ આહિર કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ છે। ઘર્ષણ સમયે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ હતા હાજર। હોદ્દેદારો બદલવા કે યથાવત રાખવા એ મુદ્દે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં બબાલ મચવા પામી હતી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હર્ષદ ઠાકુર। હર્ષદ, કયા કારણોસર આ બબાલ મચવા પામી હતી અને મામલો થાળે પડ્યો કે કેમ? પૂનમ, આજે કચ્છ ટ્રક એસોસિએશનની બેઠક જે છે આજે કચ્છ ભુજના કુકમા ગામે જે છે તે યોજાઈ હતી, જેનામાં બે પક્ષ જે છે તે બંને પક્ષ હાજર હતા। કચ્છ જિલ્લા ટ્રક એસોસિએશનના પ્રમુખ નવઘણ આહિર અને પશ્ચિમ કચ્છ ટ્રક માલિક સંગઠનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજા બંને પક્ષના લોકો જે છે ત્યાં હાજર હતા અને જે છે તે ટ્રકની મિટિંગ જે છે તે ચાલી રહી હતી તેમાં પ્રમુખોને બનાવવા તે બાબતે આ બબાલ જે છે થયો હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ ત્યાં કરીને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની હાજરીમાં આ બબાલ જે છે તે યોજાયું છે, જેનામાં ખાસ વાત કરવામાં આવે તો પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના પુત્ર નવઘણ આહિર જે છે તે કચ્છ જિલ્લા ટ્રક એસોસિએશનના પ્રમુખ છે, જ્યારે અર્જુનસિંહ છે એ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર છે ને તે પશ્ચિમ કચ્છ ટ્રક માલિકના સંગઠનના પ્રમુખ છે। મુદ્દાની વાત એ હતી કે આ સંગઠન આજે ભેગું થયું હતું, પ્રમુખ કેને બનાવવા કેને ન બનાવવા તે બાબતે ચર્ચા ચાલી રહી હતી। તેનામાં બંને જૂથો વચ્ચે કંઈક વિવાદ સર્જાતા બે જૂથો જે છે તે સામે આવી ગયા હતા, પરંતુ પોલીસ જે છે તે ઘટના ઉપર પહોંચી અને આ મામલો જે તે થાળે પડી હતી, પરંતુ હોબાળો વધી જતા પોલીસે પણ લાઠીચાર્જ જે છે તે કર્યા હોવાના સમાચાર જે છે તે સામે આવ્યા છે। પરંતુ ખાસ વાત એ છે કે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહની હાજરીમાં જ આ બધું જે છે તે થયું છે બબાલ, તેને લઈને હાલ કચ્છમાં પણ ચર્ચાનો વિષય જે છે તે બન્યો છે। અગાઉ પણ ટ્રક એસોસિએશનની મિટિંગમાં પણ અગાઉ પણ આવા વિવાદો જે છે તે સર્જાયા છે। હાલ કચ્છ જે છે સૌથી વિસ્તારમાં વધારે છે, સૌથી મોટો ઉદ્યોગ જે છે ટ્રક ઉદ્યોગ જે છે તે અહીં કચ્છમાં આવેલું છે, પરંતુ આ પ્રમુખ પદની વરણીમાં જ બબાલ થતા આજે બંને પક્ષ જે છે હર્ષદ, આપને રોકવા માંગીશ। હાલમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રદ્યુમનસિંહ, આપની હાજરીમાં આખી બબાલ થઈ, બબાલ શું હતી અને આપના પુત્રએ બબાલ કરી એવું જાણવા મળી રહ્યું છે? હવે આમાં એવું છે સાહેબ કે આ જિલ્લા એસોસિએશન નિગ્નાઇટ એસોસિએશનની આપણે પ્રમુખની વરણી હોય, અમારે 3 વર્ષે એની વરણી કરવાની હોય, તે 7 વર્ષથી કોઈ દિવસ પ્રમુખ જે હતા એને મીટિંગ બોલાવી નહોતી। એટલે આવવાના હું પોતે ટ્રક ડ્રાઈવર ટ્રક માલિક છું, એટલે મને આમંત્રણ દીધેલું હતું અને કેમ શાંતિથી પતે, પણ પહેલા જે હા બોલો હા, તો જે અમે પ્રમુખ બનાવ્યો તો નવઘણભાઈ વાસણભાઈ દીકરો, 7 વર્ષથી એક મીટિંગ બોલાવેલી નહીં, કોઈનો ફોન ન ઉપાડે, કોઈનું કામ ન કરે અને આજે પણ મૂકું નહીં, બીજા માણસો ભાડે લઈ આવી અને એને પ્રમુખ ઠોકી બેસાડવા, એનામાં બધાનો વિરોધ હતો। તો અમે કીધું ભાઈ તો તમે તમારી રીતે અમે અમારી રીતે, એટલે બીજો પ્રમુખ અમે નિમી નાખ્યો। એટલે હવે જેનામાં એનામાં હાલવું એનામાં હાલે અને આમાં હાલવું આમાં હાલે અને બાકી શાંતિપૂર્વક નોખા પડે। પણ તમે કહેતા હતા કે આ તો શાંતિથી નિવેડો લાવવાની વાત હતી, પણ જે દ્રશ્યો સામે આવ્યા છે એમાં તો માઇક ખેંચી લેવી ને એકબીજાને ખેંચાખેંચી કરવી, કપડા ખેંચવા, ધક્કા મારવા, આ બધું શું છે? આ શાંતિથી નિકાલ કહેવાય? ઈ છે ને એમના નવઘણના માણસ જે લુખ્ખા માણસો આવ્યા હતા એ સાંભળ્યા વગર હજી મીટિંગ શરૂ થાય એનાથી પ્રમુખ જાય અને હલોલ કરી નાખ્યો એમને। બાજુના ગામ બધા પાડાના માણસો ચીડ્યા હતા, કોઈ ટ્રક માલિક હતા નહીં અને કોઈને સાંભળવામાં આવ્યું નહીં। અચ્છા, એ લોકોએ જે પણ કર્યું, પણ સામે જે તમારા પક્ષના લોકો હતા એ શાંતિથી બેઠા હતા? કારણ કે બબાલ તો બંને પક્ષે થયેલી દેખાય છે, ખેંચાખેંચીને બધું, અને તમે કહો છો ભાડુઆતી માણસો લાવવામાં આવ્યા। હા, પણ એને તમે ટીવીઓ કે વિડીયો ઓલામાં જોજો કે ક્યાં માણસો કોના અને કેને શું કરી, અમે કહેશું તમને ખોટું લાગશે।
જી પ્રદ્યુમનસિંહ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. ટ્રક એસોસિએશનની માલિક સંગઠનની જે બેઠક મળી હતી એમાં બબાલ મચી ગઈ અને પ્રદ્યુમનસિંહનું એવું કહેવું છે કે 7 વર્ષથી નવઘણ આહિર પ્રમુખ છે અને 7 વર્ષથી કોઈના ફોન ઉપાડતા નથી, કોઈને જવાબ આપતા નથી, દાદાગીરી કરે છે, એવો આરોપ પ્રદ્યુમનસિંહે લગાવ્યો અને એનો નિકાલ લાવવા માટે બેઠક મળી હતી પણ આ બેઠકમાં કોઈ નિરાકરણ તો ના આવ્યું, ઉપરથી બબાલ થઈ ગઈ, માઇકની ખેંચાખેંચી થઈ, એકબીજાએ ધક્કા માર્યા અને આ પ્રકારના દ્રશ્યો આ બેઠકમાં સામે આવ્યા.